CR પાટીલને આવ્યું છે દિલ્હીથી તેડું। સાંજે 6 કલાકે બંને નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે। ભાજપની CEC અને કોર ગ્રુપની બેઠકમાં તે હાજરી આપવાના છે। ગુજરાતની 4 અને પેટા ચૂંટણીની 5 બેઠકો પર ઉમેદવારના નામો વિશે ચર્ચા બેઠકમાં થવાની છે। तो કેટલી મહત્વપૂર્ણ બેઠક છે દિલ્હીની વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે 6 વાગે તેડું આવ્યું છે દિલ્હીનું, કયા કયા પ્રકારના મુદ્દા અને એજન્ડા ખાસ બેઠકનું શું રહેશે? बिल्कुल चिराग, नामोनी पसंदगी अत्यारे जे कही शकाय भाजप कि कांग्रेस बनेनो एजेंडा है। भाजपनी बात करवामां आवे तो लोकसभानी साथे आज जे पेटा चूंटणी छे तेनी जे 5 बेठको छे तेना नाम पर पण चर्चा करवामां आवशे। लोकसभानी बात करवामां आवे तो મહેસાણાની અંદર बात करवामां तो મહેસાણામાં हजू पण नामने लईने कोकड़ું गूंचवायेલું छे, तेने लई अने फरीथी जे युवा चेहराओना नाम मंगाववामां આવ્યા છે તે નામો ઉપર ચર્ચા કરવામાં આવશે। તેની સાથે અમરેલીમાં વાત કરવામાં આવે, અમરેલીમાં નારણ કાછડિયા નો રિપીટ થિયરીમાં તેમનો સમાવેશ થઈ રહ્યો છે તો તે જગ્યા પર પણ યુવા ચહેરાની શોધ છે તે પાર્ટીની અંદર અત્યારે હજુ પણ ચાલુ છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે કે જૂનાગઢની વાત કરવામાં આવે, આ બંને બેઠકો એવી છે કે જે કોળી જે સમાજના પ્રભુત્વવાળી બેઠકો છે ત્યારે આ બંને બેઠકો પર પણ નામ માટેનું મંથન છે તે ચાલી રહ્યું છે। મહત્વની વાત એ છે કે 2026ની જો વાત કરવામાં આવે તો માફ કરશો, ગત ચૂંટણીની જો વાત કરવામાં આવે 2019ની અંદર 26માંથી 6 જેટલી જે બેઠકો હતી તે ભાજપે મહિલાઓને આપી હતી। અત્યારે જે લિસ્ટ રિલીઝ થયું છે ત્યાં સુધીમાં 4 જ જે બેઠકો છે તે ભાજપમાં મહિલાને મળી છે, એટલે 26 બેઠકમાંથી હજુ જે 2 બેઠકો છે એટલે કે આ જે 4 બેઠક છે તેમાંથી 2 બેઠકો મહિલાની હોઈ શકે છે। સંભવત રીતે મહેસાણા પણ હોઈ શકે છે અને તેની સાથે જ જૂનાગઢ કે અમરેલીની અંદર જે મહિલા ચહેરો છે તે ઉતારવામાં આવે છે। તેની સાથે જ પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો વિસાવદર છોડીને જે 5 બેઠકો છે ત્યાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। ત્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે જે પણ લોકો કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં આવ્યા છે, જે વર્તમાન ધારાસભ્યો હતા, અપક્ષમાં જે ધારાસભ્ય હતા, તે તમામ લોકો જે ચૂંટણી છે તે લડશે। તો તેની સાથે પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદરમાં અર્જુન મોઢવડિયા છે તેની પર પસંદગીનું મોહર છે તે મારવામાં આવશે। તો તે જ રીતે અરવિંદ લાડાણી કે જે માણાવદરથી આવે છે, અરવિંદ લાડાણી કે જવાહર ચાવડા, હવે આ જે વાત છે તે પાર્ટીની જે વિધિન બેરિયરવાળી વાત છે, કેમ કે જવાહર ચાવડાને પણ કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા અને અરવિંદ લાડાણી પણ કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવી રહ્યા છે। તો એવી જ સીજે ચાવડાની વાત કરવામાં આવે તો વિજાપુરથી સીજે ચાવડા લડશે તે વાત કન્ફર્મ માનવામાં આવી રહી છે। તો બીજી તરફ ચિરાગ પટેલ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય હતા જે ભાજપમાં આવ્યા છે તે પણ લડશે તે વાત ચાલી રહી છે। પરંતુ સામાન્ય રીતે ભાજપની જ્યારે પણ પાર્લામેન્ટરી બોર્ડ હોય છે નામોની જાહેરાત કરતાં પહેલાં એક જ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામોની ચર્ચા થાય છે। તો આજે લોકસભાની 4 બેઠકો તેની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીની 5 બેઠકોના નામોની ચર્ચા કરવામાં આવશે આવતીકાલે અથવા તો તેના પછીના દિવસે આ નામોની સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે। ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। તો આજની બેઠક અતિ મહત્વપૂર્ણ, જે બાકી બચેલા ઉમેદવારો છે તેમના નામ મુદ્દે દિલ્હીમાં આજે મંથન થઈ રહ્યું છે। અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં લોકસભા